વિસનગરના આંગણે સમર્થ ડાયમંડ દ્વારા પરિવારોમાં ઊભી થતી સમસ્યાઓના ઉકેલની દિશામાં વિવિધ કાર્યક્રમો થતા રહે છે. તો નિયમિત 7 દિવસના જીવન વિદ્યા શિબિરોની શૃંખલા ચાલી રહી છે. તો તાજેતરમાં જ ઉદ્દેશપૂર્ણ બાળ ઉછેરની શૃંખલા પૂર્ણ થઈ છે. હવે અત્યંત વ્યસ્ત પરિવારો માટે એમની રોજબરોજની સમસ્યાઓના ઉકેલ સ્વરૂપે 2.5 કલાકના કાર્યક્રમો શરૂ થઈ રહ્યા છે, જેનું નામ છે સુખનું સરનામું. તો પ્રથમ કાર્યક્રમ 13 એપ્રિલની સાંજે 3:30 થી 6 સુધી સમર્થ હાઉસ ખાતે યોજાયો છે. તો આ કાર્યક્રમમાં પારિવારિક સંબંધોમાં સંવાદિતા આવે તે મુખ્ય લક્ષ્ય છે. સામાન્ય રીતે આપણી મૂંઝવણ એ હોય છે કે આપણા પોતાના પરિવારમાં રહેતા આપણા પોતાના જ ઘરના સભ્યોને એકબીજા માટે ફરિયાદ હોય તો એ કોઈને કહેવાય નહીં અને સહેવાય પણ નહીં. તો આ કાર્યક્રમમાં એનો તર્કબદ્ધ અને અમલમાં મૂકી શકાય તેવા ઉકેલ મળશે. વધુમાં અંગત અને વ્યવસાયિક જિંદગી વચ્ચેના અસંતુલનને કારણે ઊભા થતા તણાવમાંથી કેવી રીતે મુક્ત થવું તે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી સ્પષ્ટ થશે. જે માતા પિતાઓ સમાજમાં ચાલતા દૂષણોથી પોતાના બાળકોને બચાવવા ઈચ્છતા હોય અને એમની સંસ્કારિકતા કેળવવા શું કરવું જોઈએ એ અંગે મૂંઝાતા હોય તેઓને પણ એનો રસ્તો ઉજળશે. અને આ ઉકેલો સ્પષ્ટતા કે રસ્તા કામચલાઉ નહીં હોય બલકે એ કાયમી રહેશે. સમર્થ ડાયમંડ તરફથી નિઃશુલ્ક યોજનાર આ કાર્યક્રમમાં પધારવા માટે સુજ્ઞ નાગરિકોને ભાગ લેવા આમંત્રણ છે. કાર્યક્રમની વ્યવસ્થા જળવાય તે માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.